પાલનપુરની મહિલાનું અનોખું જતન અભિયાન। આપના મોબાઈલ સ્ક્રીન ઉપર આપ જે મહિલાને જોઈ રહ્યા છો તે દીકરી જન્મના વધામણા કરીને વૃક્ષ અને ભગવદ્ ગીતાનું પુસ્તક આપતી મહિલા છેલ્લા 6 માસથી પર્યાવરણનું જતન કરીને પર્યાવરણ બચાવવાનું બીડું ઝડપ્યું છે અને જેણે પર્યાવરણ જાળવવા એક અનોખી પહેલ કરી છે। બનાસકાંઠાના જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના કટાવ ગામની અને હાલ પાલનપુર એગોલા રોડ ખાતે રહેતા રક્ષા ચૌધરીએ પર્યાવરણનું જતન કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં કોઈ પરિવારમાં દીકરીનો જન્મ થાય તો આ મહિલા દીકરીના પરિવારના ઘરે જઈને એક વૃક્ષ તેમજ ભગવદ્ ગીતાનું પુસ્તક આપીને પર્યાવરણની સાથે ધાર્મિકતાનો સંદેશ આપી રહી છે। અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઈને સૌ કોઈ ચિંતિત છે અને પર્યાવરણના જતન તેમજ રક્ષણ માટે સરકારની સાથે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના જતન અંગે લોકજાગૃતિ લાવવાની સાથે દીકરી જન્મના અનોખા વધામણા કરવામાં આવી રહ્યા છે। पर्यावरण प्रेमी रक्षाबेन चौधरी छेल्ला 6 महीनाथी पर्यावरणना जतन हेतु एक पेड़ दीकरी के नाम अभियान चलावीने पर्यावरण जाळवणीनो प्रेरणारूप संदेश आपी रही छे। नमस्कार, मारू नाम चौधरी रक्षा, हूँ सोईगाम तालुकानी वतनी छूँ અને આજનો જે પ્રશ્ન ઉદ્ભવતો હોય છે ખાસ કરીને પર્યાવરણનો, તો મેં પણ એવું એક નક્કી કર્યું છે કે જે અત્યારે જન્મ લેતી દીકરી 2025 પછી જે પણ દીકરી જન્મ લે છે તેના ઘરે જઉં છું, તેમની મુલાકાત લઉં છું અને અત્યારે દીકરીઓમાં ખાસ કરીને સંસ્કારનું સિંચન થાય એના માટે કરીને હું ભગવદ્ ગીતા આપું છું કે દરેક માં દીકરીને બાળપણથી ઘોડિયામાંથી જ સંસ્કારો સાથે દીકરીનું સિંચન કરે। તેવી જ રીતે એના જ એક ભાગરૂપે ભગવદ્ ગીતા ભેટ આપું છું। તેવી જ રીતે આપણા પર્યાવરણનું રક્ષણ કરવું દરેકની જવાબદારી છે। તો તેવી રીતે એક માતાને છોડ આપું છું, ફળાઉ છોડ, કે જેથી જેવી રીતે દીકરીનો ઉછેર કરે તેવી જ રીતે ફળાઉ છોડનો પણ ઉછેર કરે જેથી પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે। અને તેવી જ રીતે દીકરીને કપડાં પણ ભેટમાં આપું છું જેથી કરીને દીકરીને વધાવીએ આપણે, કારણ કે દીકરીનો જન્મ લેવો એ બહુ જ મોટી વાત છે, બહુ સૌભાગ્યની વાત છે। તો કપડાં રૂપી ભેટ આપી અને દીકરીને અને દીકરીના પરિવારને પ્રોત્સાહિત પણ કરું છું।